ગુજરાત ભાજપમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે એ વાત તો નક્કી છે અને એ ઘટના હશે એક કમૂરતા બાદ હશે। ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે અને આ માટે જ કમલમમાં સતત બેઠકનો દોર ચાલી રહ્યો છે। કોણ બનશે મંડળનું પ્રમુખ, કોણ ભાજપ પ્રદેશ પ્રમુખ બનશે તે અંગે હાલ વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતુ કોઈ સ્પષ્ટ નામ સામે આવ્યા નથી। ત્યારે આ વચ્ચે મોટી ખબર એ છે કે કમૂરતા ઉતર્યા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દિલ્હીથી પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકોની ટીમ છે ગુજરાતમાં આવશે। ભાજપના આંતરિક સૂત્રો દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ ભાજપમાં કમૂરતા ઉતરવાની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ કોણ જવાબદારી સંભાળશે, પાટીલ બાદ કોને મળશે સત્તાનું સુકાન, તેને લઈને હવે નિરીક્ષકોની ટીમના ધામા છે એ ગુજરાતમાં જોવા મળશે। કમૂરતા બાદ હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમની જવાબદારીઓમાંથી મુક્ત થશે અને આ સાથે જ નવા નામની જાહેરાત થઈ શકે છે। આ ઉપરાંત ભાજપના મહાનગરોમાં વોર્ડ અને ગ્રામીણ ક્ષેત્રોમાં મંડળ પ્રમુખોની વરણીની પ્રોસેસ છે એ ચાલુ થઈ છે। ભાજપના કેન્દ્ર નેતૃત્વએ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે। હાલ વોર્ડ અને મંડળ પ્રમુખની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક છે એ લાગી છે। ત્યારે ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે। મંડળ કક્ષાના સંગઠનોનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના ચાલી રહી છે અને હાલ ભાજપમાં આંતરિક રીતે 580 મંડળ અસ્તિત્વમાં છે, જેને વધારીને 800 કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે જ કેટલાક વર્તમાન મોટા વિસ્તારોને વહેંચીને નાના મંડળ બનાવવાનું પ્લાનિંગ છે એ ચાલી રહ્યું છે। શહેરી અને ગ્રામીણ વિસ્તાર મુજબ સંગઠન કક્ષાએ નવું સીમાંકન કરી અન્ય કાર્યકરોને પણ પક્ષમાં હોદ્દા મળે એવી રચના છે એ કરવામાં આવી શકે છે। નવા સંગઠનની રચનાની સાથે જોડાયેલા ટોચના નેતાઓ કહી રહ્યા છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં 50%થી વધુ મંડળના પ્રમુખો સાથેનું સંગઠન રચાયા બાદ 17 મહાનગરો અને 33 જિલ્લાના પ્રમુખો પૈકી 50% સંગઠનની રચના કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને આ ટાઈમલાઈનના આધારે જાન્યુઆરીના બીજા સપ્તાહથી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવા માટે દિલ્હીથી ટીમ છે એ ગુજરાત આવશે અને વરણીની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવાશે। આ સાથે જ ઉદય કાનગડનું નામ છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે। રેસમાં તેમનું નામ પણ ચાલી રહ્યું છે। આ સાથે જ અનેક નામોની ચર્ચા છે। કોણ બનશે ભાજપના પ્રમુખ તેને લઈને પણ અનેક અટકળો છે, અનેક નામોની ચર્ચાઓ છે એ અત્યારે ગુજરાતની રાજનીતિમાં પૂરજોશમાં ચાલી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે, આપને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટી શું સાચે કમૂરતા ઉતર્યા બાદ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી દેશે કે પછી હજુ એક્સટેન્ડ કરવામાં આવશે? આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।